हेलो फ्रेंड्स, આજના વિડીયોમાં આપણે ટાટ એસ માટે જે સાયન્સ છે સબ્જેક્ટ કન્ટેન્ટમાં એના 50 MCQ જોઈશું આપણે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, મિથેનોલનું આણ્વીય સૂત્ર કયું છે? તો સાચો જવાબ છે CHCHO. સી ઓપ્શન આવશે. બીજું, ઘણા પદાર્થો એસિડિક હોય છે જ્યારે બીજા બેઝિક હોય છે. પીએચ માપક્રમ એ પદાર્થની એસિડિટીના માત્રા માપવા માટેનો માપક્રમ છે. જો પાણીના બીકરમાં થોડું એસિડ ઉમેરવામાં આવે તો દ્રાવણમાં પીએચ માપક્રમનું શું થશે? મૂળ પીએચ 7 હોય, મતલબ કે 7 પીએચનું હોય અને એની અંદર તમે એસિડિક દ્રાવણ ઉમેરો તો શું થાય? તો સી ઓપ્શન આવશે, તે 7 કરતાં ઓછું થઈ જશે, મતલબ કે એસિડિક થઈ જશે. બરાબર છે, તો સી ઓપ્શન આવશે. નીચે આપેલ પરિપથનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા થશે. તો આ એક આપેલું છે આપણને એક પરિપથ, એમાં અહીંયા 2 ઓમ અને અહીંયા 2 ઓમ, તો કેટલો થશે? ટોટલ 4 ઓમ થાય. ડી જવાબ આવશે. જો એની ગણતરી પણ અહીંયા આપી છે. બરાબર. 4 નંબર, પાચનતંત્રનો કયો ભાગ પિત્તરસ મેળવે છે? તો બી, નાનું આંતરડું. 5 નંબર, લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં પ્રતિબિંબ ક્યાં રચાય છે? ડી, નેત્રપટલની આગળના વિસ્તારમાં. 6, અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે, તો આ કયો અરીસો છે? તો ડી, સમતલ અથવા બહિર્ગોળ અરીસો છે. 7 નંબર, લેડ નાઇટ્રેટના દ્રાવણને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણ સાથે મિશ્ર કરતાં લેડ આયોડાઇડના રંગના અવક્ષેપ મળે છે. તો બી ઓપ્શન આવશે, પીળા કલરના. કેવા રંગના મળે? અહીંયા પીળા રંગના મળે. બી ઓપ્શન. નીચે કેટલાક તત્વોની ઇલેક્ટ્રોન રચના આપેલી છે, જેમ કે અહીંયા તમે જોઈ શકો છો. તે પૈકી ધાતુ તત્વની ઇલેક્ટ્રોન રચના કયા તત્વની છે? તો સી, ઝેડ આવશે. 282 એ ધાતુ તત્વની ઇલેક્ટ્રોન રચના છે. પ્રશ્ન 9, શ્વાસ દરમિયાન હવા કયા માર્ગે પસાર થાય છે? તો એ નાસિકા છિદ્રો, કંઠનળી, શ્વાસનળી અને ફેફસા, આ રીતના પસાર થાય છે. 10, પરાવર્તી કમાન માટે કયો વિકલ્પ સંગત છે? તો ડી, ગ્રાહી અંગ, સંવેદી તંતુ, કરોડરજ્જુ, પ્રેરક તંતુ અને સ્નાયુ. તો આ ડી ઓપ્શન આવશે. 11, પહેલો સૂર્યોદય અને મોડો સૂર્યોદય નીચેનામાંથી કઈ ઘટના વડે સમજાવી શકાય? વાતાવરણીય વક્રીભવન. બી ઓપ્શન. 12 નંબર, નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથનો બિંદુ એ અને બિંદુ બી વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો થશે? તો 2, 2, 4, 2, 6, 2, 8 અને 2, 10. 10 જવાબ આવે. 8 નંબર ડી ઓપ્શન 10 ઓમ. 13 નંબર, ખાલી જગ્યા કુદરતી સૂચક છે? તો લિટમસ પેપર એ કુદરતી સૂચક છે. 14 નંબર, નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? તો એ ફેનોલ્ફથેલિન એ કુદરતી નહીં પણ કૃત્રિમ સૂચક છે. કુદરતી આવશે લિટમસ પેપર. 15, પૃથ્વીના પોપડામાં ખનિજ સ્વરૂપે કાર્બન ધરાવે છે. કેટલા ટકા ધરાવે છે? 0.02%, 2% ધરાવે છે. 16 નંબર, ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે. બી, કણાભ સૂત્રો, કારણ કે કણાભ સૂત્રને પાવર હાઉસ કહેવાય છે ને, એટલા માટે. નીચેની આકૃતિમાં વસ્તુનું સ્થાન 2F1 અને F1ની વચ્ચે છે, તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? તો સાચો જવાબ આવશે એ, 2F2થી દૂર, એટલે એ ઓપ્શન આવશે. 18 નંબર, સામાન્ય આંખ માટે દૂરબિંદુ કેટલા અંતરે હોય છે? તો સી, અનંત. 19, વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે બી ઓપ્શન, તેની અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચા હોય છે. કઈ જોડ ખોટી છે? તો સી, ટામેટું ટાર્ટરિક એસિડ, કારણ કે દહીં લેક્ટિક એસિડ હોય, લીંબુ સાઇટ્રિક એસિડ હોય, કીડીનો ડંખ મિથેનોઇક એસિડ હોય, એટલા માટે
અને ટાર્ટ્રિક એસિડ આંબલીમાં હોય મિત્રો, ટામેટામાં ના હોય. ટામેટામાં ઓક્ઝેલિક એસિડ હોય. 21. પાચન માર્ગમાં ખોરાક સાથે બળતો સૌપ્રથમ ઉત્સેચક કયો છે? તો સી એમાઇલેઝ. 22 નંબર, જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ અંગૂઠો શેની દિશા સૂચવે છે? એ વિદ્યુત પ્રવાહની. ઇથેનોલને હવામાં દહન કરતા કેવા રંગના જ્યોતથી સળગે છે? તો બી ભૂરા વાદળી રંગના. 2. ચેતાકોષોની વચ્ચે આવેલ ખાલી ભાગને શું કહે છે? તો ડી ચેતોપાગમ. 25 નંબર, આંખના ડોળાનો વ્યાસ ખાલી જગ્યા સેન્ટીમીટર કેટલા હોય મિત્રો? 2.3. અધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થઈ શું બને છે? તો એસિડ બને છે. વિનેગર એ દ્રાવણ છે. કેવું દ્રાવણ છે મિત્રો? 5 થી 8% એસિડિક એસિડનું પાણીમાં બનાવેલ દ્રાવણ છે. ત્રિખંડી હૃદય કયા પ્રાણી સમૂહમાં જોવા મળે છે? તો ઉભયજીવી. ગજિયા ચુંબકને ગૂંચળાની નજીક ઝડપથી લાવતા શું જોવા મળે છે? ગૂંચળા સાથે સંકળાઈ ચુંબકીય ક્ષેત્ર વધે છે. અંતર્ગોળ અરીસાની સામે વસ્તુ કયા સ્થાને મૂકતા સમાન માપનું પ્રતિબિંબ મળે છે? તો ડી વક્રતા કેન્દ્ર સી પર. મોટી ઉંમરની વ્યક્તિની આંખનો સ્ફટિકમય લેન્સ દૂધિયા અને વાદળછાયો બની જાય છે. આ પ્રકારની પરિસ્થિતિને કહે છે શું કહે છે મિત્રો? મોતિયો કહે છે. નીચે પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક છે? એ 11.5. જેમ જેમ પીએચ આંક વધે એટલે બેઝિક કહેવાય, પીએચ આંક ઘટે એટલે એસિડિક કહેવાય મિત્રો. નીચેનામાંથી બ્યુટેનોલનું અણુસૂત્ર કયું છે? તો એ C4H9OH. વનસ્પતિના હવાઈ ભાગ દ્વારા પાણી ગુમાવવાની ક્રિયાને શું કહે છે? બાષ્પોત્સર્જન કહે છે. સી. 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો એસી વિદ્યુત પ્રવાહ 1 સેકન્ડમાં કેટલી વખત દિશા બદલે છે? તો 100 વખત. એની માહિતી અહીંયા આપી જ છે. સમતલ અરીસાની સામે વસ્તુને 40 સેન્ટીમીટર અંદર મૂકતા વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે? બી 80 સેન્ટીમીટર હશે. કાચના પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં લીલા, વાદળી અને પીળા રંગમાંથી કયા રંગનું વિચલન સૌથી ઓછું થાય છે? તો બી પીળા રંગનું. ઇથેનોલને વિકૃત આલ્કોહોલ બનાવવા ખાલી જગ્યા વપરાય છે મિથેનોલ વપરાય છે. 39 સોલેનોઇડની ખાલી જગ્યા ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. તો જવાબ આવશે બહાર. ધ્વનિ કેવા તરંગ છે? ડી સંગત તરંગો છે. 41 આધુનિક આવર્ત કોષ્ટકમાં અધાતુ તત્વો કઈ બાજુએ આવેલા છે? જમણી બાજુએ. બી ઓપ્શન. મનુષ્યમાં મૂત્રપિંડ એ કયા તંત્રનો એક ભાગ છે? ઉત્સર્જન. સી ઓપ્શન. 2 ચેતાકોષો વચ્ચેના જોડાણને શું કહેવામાં આવે છે? ચેતોપાગમ. સી ઓપ્શન. જનીનો ક્યાં આવેલા હોય છે? રંગસૂત્રો પર. સી ઓપ્શન. લેન્સનો પાવર માપવા માટેનો એકમ કયો છે? જવાબ આવશે બી ડાયોપ્ટર. 46 નંબર વિદ્યુત પ્રવાહ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો સી એમ્પિયર મીટર જેને કહેવાય. કયો અંતઃસ્ત્રાવ શરીરમાં રુધિરની શર્કરાનું પ્રમાણ જાળવી રાખે છે? ઇન્સ્યુલિન. બી. લોખંડનો કટાવો એ કયા પ્રકારની પ્રક્રિયા છે? ક્ષારણ છે. ઓક્સિડેશન જેને કહેવાય છે. પુષ્પમાં સ્ત્રીકેસરના સૌથી નીચેના ફૂલેલા ભાગને શું કહે છે? બીજાશય કહે છે, જેને અંડાશય પણ કહેવાય. ઓઝોન સ્તરના ઘટાડા માટે મુખ્યત્વે કયો વાયુ જવાબદાર છે? તો CFC ક્લોરોફ્લોરો કાર્બન. તો આ રીતના મિત્રો મોસ્ટ આઈએમપી જે 50 MCQ આપણે સાયન્સના જોયા, જે ટાટ એસ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો એ કહેજો. અને આ લેક્ચરની તમારે PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, જેની લિંક અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ધન્યવાદ.